નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. મહેસાણામાં રાખી મેળાનું રંગ જામ્યો, મહિલાઓની કામગીરીને મળ્યું બજાર, મહિલા સશક્તિકરણને નવી દિશા. સમાચાર વિગતવાર જાણીએ તો રક્ષાબંધનને પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મહેસાણામાં સ્વદેશી રાખડીઓ અને મહિલાઓની હસ્તકલાથી સજાયેલું રાખી મેળો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મોઢેરા ચોકડી સ્થિત વિશ્વકર્મા હોલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી તથા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્નેહની રાખડી, સ્વાવલંબનની દોરીના સૂત્ર સાથે યોજાયેલ આ મેળામાં ગુજરાતની મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલી વિવિધ પ્રકારની રાખડીઓ, હસ્તકલાની ચીજવસ્તુઓ, ઘર વપરાશની વસ્તુઓ તેમજ ઘર સજાવટની આકર્ષક કલાકૃતિનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ મહિલા કારીગરો સાથે વાતચીત કરી અને તેમની બનાવટો અંગે માહિતી મેળવી હતી. મહિલાઓની મહેનત અને કૌશલ્યને યોગ્ય બજાર મળે તેવા આવા પ્રયાસો મહિલા સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ બની શકે છે. આ પ્રસંગે મહેસાણા નગરપાલિકાના મેયર સોનલબેન ઓઝા, જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મેળામાં માત્ર રાખડીઓ જ નહીં પરંતુ મહિલાઓની સર્જનાત્મક અને સ્થાનિક કારીગરીની પણ ઝલક જોવા મળી રહી છે. હર ઘર સ્વદેશીના વિચાર સાથે આયોજિત આ મેળો મહિલા કારીગરોને સીધો ગ્રાહક સુધી પહોંચવાનો અવસર આપી રહ્યો છે. મોઢેરા ચોકડી પાસે આવેલા વિશ્વકર્મા હોલ ખાતે દરરોજ સવારે 11થી રાત્રે 10 વાગ્યા સુધી નાગરિકો મેળાની મુલાકાત લઈ શકશે. મહિલા કારીગરોની મહેનતને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી વસ્તુઓને વેગ આપવા નાગરિકોને મેળાની મુલાકાત લઈ ખરીદી કરવા અપીલ કરવામાં આવી રહી છે. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી ચેનલ જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ખાસ કરીને આવા સમાચાર વધુમાં વધુ શેર કરો અને ખાસ કરીને આપના મિત્રોની આપણી ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરાવો. ધન્યવાદ. મારું નામ પટેલ અનિતાબેન દશરથભાઈ છે, ગામ જેતલ વાસણા. મારું વારાઈ સખી મંડળ છે. અમે 10 બહેનોનું ગ્રુપ છે અમારું, અને અમે હેન્ડમેડ પ્રોડક્ટ, નવરાત્રિ આવે તો નવરાત્રિની પ્રોડક્ટ, રક્ષાબંધન આવે તો રાખડીની, એ રીતે અમે તહેવાર પ્રમાણે પ્રોડક્ટ બનાવીએ છીએ. અને ગુજરાત સરકારનો અમને બહુ સારો સપોર્ટ છે. અમને સારું પ્લેટફોર્મ ઊભું કરી આપ્યું છે કે અમારી આવકમાં વધારો થઈ ગયો છે. અને મહિલા બાળ વિકાસ નિગમનો પણ ખૂબ ખૂબ આભાર, ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને આટલું સરસ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને અમારી આવકમાં વધારો થઈ રહ્યો છે. અમારા જીવન, અમારી પ્રગતિ પણ બહુ સરસ થઈ રહી છે. તો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આજે રાખી મેળાનું આયોજન રાજ્ય સરકારે પૂરા રાજ્યની અંદર કરેલ છે. આજે મહેસાણાના રાખી મેળાનું આજે ઉદ્ઘાટન કરેલ છે. બહેનોને અને સ્થાનિક જે વસ્તુઓ બનતી હોય તેને રોજગારી મળી રહે, તેને પ્લેટફોર્મ આપવાનું કામ રાજ્ય સરકારે માન્ય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર એ આયોજન કર્યું છે. બહેનો પોતાના જિલ્લાની અંદર અથવા લોકો જે ખરીદદાર છે એને એક સ્થળ ઉપર કોઈ સારી વસ્તુ લોકલી મળી રહે એ માટેનું આયોજન કર્યું છે. ખૂબ સારું આયોજન છે. અહીં ખૂબ બધા લોકો વિઝિટ પણ કરી રહ્યા છે. અને આવનારા સમયની અંદર જ્યારે રક્ષાબંધન આવી રહ્યો છે તો બેન પોતાના ભાઈ માટે રાખી લઈ જાય અને સાથે સાથે શોપિંગ કરી જાય એ પ્રકારની ખૂબ સુંદર વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.